જાતિના પ્રમાણપત્ર માટે અરજદારોની લાઈનો લાગી છે। અસારવા બહુમાળી ભવનમાં અરજદારોની લાંબી લાઈનો લાગી। સ્કૂલ કોલેજમાં એડમિશન લેવા માટે જરૂરી પ્રમાણપત્રો માટે અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે। વહેલી સવારથી જ અરજદારો લાઈનમાં ઉભા રહ્યા છે। શાળાના એડમિશનમાં પ્રક્રિયા ચાલતી હોવાથી લોકોની ભીડ જામી। અમદાવાદમાં એક જ સ્થળે પ્રમાણપત્રો નીકળતા હોવાથી લોકોને હાલાકી પડી રહી છે। હાલ ધોરણ 12 અને 10ના પરિણામો આવી ચૂક્યા છે ને સાથે સાથે એડમિશનની જે છે સિઝન છે તે નીકળી છે ત્યારે અલગ અલગ જે શાળાઓ કોલેજોમાં એડમિશન માટે જાતિના દાખલાની જરૂર પડતી હોય છે ત્યારે જાતિના દાખલા કઢાવવા માટે અમદાવાદમાં લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે। જે અસરવા બહુમાળી ભવન છે ત્યાં આ ભીડ છે તે જોવા મળી રહી છે। વહેલી સવારથી જ અરજદારો છે તે લાઈનોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે। જે રીતના જાતિના દાખલા માટે લોકો લાઈનોમાં ઉભા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કારણ કે આજે સવારથી જ આ લોકો લાઈનોમાં ઉભા છે। જે રીતના સ્થિતિ જોવા મળી રહી છે તેમની સાથે વાત કરશું। બેન, કેટલા સમયથી લાઈનમાં ઉભા છે? અડધો કલાકથી। શેના માટે આપ આવ્યા? આપણે અંદાજ જાતિનો દાખલો માટે 12માની કોલેજની એડમિશનમાં। કેટલા ટાઈમથી લાઈનમાં ઉભા? અડધો પોણો કલાકથી। શેના માટે? ડિપ્લોમાનું એડમિશન કરાવવા માટે। દાખલો શું લેશે? જાતિના દાખલા માટેનું। આટલી બધી લાઈન છે તો શું કહી રહ્યા છે લોકો? હવે આટલી બધી લાઈન છે, ઉભા રહ્યા છે, બીજું શું કરી શકવાના આટલી બધી લાઈનમાં? જે સરકારી કામકાજ છે એ કરવા પડવાનું જ છે। આપ ક્યાંથી આવ્યા છો અને કેટલા ટાઈમથી ઉભા? સાયન્સ સિટીથી આવ્યા છું। અડધો પોણો કલાક થયો। એક જ જગ્યા ઉપર આ દાખલા? હા હા, મારે જાતિનો દાખલો જોઈએ જેથી આપણે કોલેજમાં એડમિશન થઈ જાય એના માટે। બેન, કેટલા ચોક્કસ જે અન્ય લોકો છે તેમની સાથે વાત? કાકા, કેટલી તકલીફ અત્યારે અહીંયા? તકલીફ તો જોરદાર છે અને જેટલી હું કહું છું બધું ઓનલાઈન છે તો આને બી ઓનલાઈન કરવું જ જોઈએ। અને બીજી વાત છે કે આ લાઈન જે ખોટી પબ્લિકને જેટલી બીજેપી સરકારમાં સુવિધા છે ને એટલી જ દુવિધા છે। આખા અમદાવાદમાં એક જ જગ્યા ઉપરથી આ દાખલાઓ નીકળે છે? અહીંયા ગાડી છે, આખા અમદાવાદમાં અહીંયા છે અને અહીંયા જવું પડે છે। એટલે બધી વસ્તુ જો ઓનલાઈન થતી હોય ને તો આને પણ ઓનલાઈન કરવું જોઈએ કેમ કે આ લોકો છે ને છેક ત્યાં ગાડી ગયા પછી બોલે છે કે ઓરિજિનલ વસ્તુ જોડે લઈને આવો, જ્યારે બહારથી કહી દેતા હોય તો કોઈ માણસ આટલી ટાઈમ વેસ્ટ ના કરે, એનું પોતાનું કામ પતી જાય। શું કહેશો, કેટલા સમયથી લાઈનમાં? ધક્કા ખવડાવે છે, 3 4 વખત ધક્કા ખવડાવે છે। ન હોય એવા ડોક્યુમેન્ટ માગે છે અત્યારે। 19-20 બી નહીં હકાવતા, બધા 5-6 ધક્કા ખાતા તો પૂરા બધા માંગે છે। આ ડિપ્લોના કોલેજ 5 કલાકથી લાઈનમાં ઉભા છે। 5 ધક્કા ખાઈ લીધા। દરરોજ કલાક લાઈનમાં ઉભા રહે। પાણીની બી સુવિધા નથી અહીંયા। બેન, કેટલા ટાઈમથી લાઈનમાં ઉભા? હું કાલે આવીને ગઈ ને અત્યારે પાછી આવી। અસલી પુરાવા માંગ્યા એટલા માટે અસલી લેવા ગઈ ઘેર, પછી કાલ ટાઈમ પૂરો થઈ ગયો ત્યારે પાછી આવી। હા, તકલીફ પડે છે, શું કરીએ? છોકરા નાના મેકીને આવે, બધું મેકીને આવું। જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું કે લોકોની ભીડ છે તે જોવા મળે છે। ખાસ કરીને આવકના જે જાતિના દાખલા માટે છે તે લોકોની ભીડ છે કારણ કે અમદાવાદમાં માત્ર એક જ જગ્યા ઉપર જે અસરવા એટલે કે શાહીબાગ ખાતે આવેલું જે બહુમાળી ભવન છે ત્યાં આ દાખલાઓ છે તે કાઢી આપવામાં આવે છે। મહત્વનું છે કે એકમાત્ર જગ્યા ઉપર નીકળતા હોય છે। સમગ્ર અમદાવાદનો ઘસારો છે તે અહીં થઈ રહ્યો છે। બીજી તરફ લોકો પણ ફરિયાદ કરી રહ્યા છે કે જે રીતના સતત જે છે તે અહીં ધક્કા છે તે ખવડાવવામાં આવી રહ્યા છે। ડોક્યુમેન્ટ પૂરતા ન હોવાને લઈ અને અવારનવાર ધક્કાઓ છે તે ખવડાવવામાં આવી રહ્યા છે। જે કાઉન્ટર છે તે કાઉન્ટર બતાવવાના પ્રયત્ન કરશું કે અહીં જે પ્રમાણપત્રો કાઢી આપવામાં આવતા હોય છે ત્યાં ખાતેના આ દ્રશ્યો છે કે લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે। જ્યારથી એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારથી આ પ્રકારની ભીડ છે તે જોવા મળી રહી છે। જે દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે હાલ જે દાખલા આવકના હોય કે જાતિના દાખલા હોય કે જે ધોરણ 12 પછી વિવિધ કોલેજો હોય કે પછી વિવિધ ઇન્સ્ટિટ્યૂટોમાં જે એડમિશન માટે જે દાખલાઓની જરૂર પડતી હોય છે તે માટે છે તે આ કઢાવવા માટે આવતા હોય છે। અને મહત્વનું છે કે અમદાવાદમાં માત્ર એક જગ્યા ઉપર આ દાખલાઓ કાઢી આપવામાં આવે છે જેને કારણે આ લોકોની ભીડ છે, જે અરજદારોની ભીડ છે તે અહીં હાલ જોવા મળી રહી છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે